2024ની અંદર વડોદરા શહેરવાસીઓએ બે વખત પૂરની પરિસ્થિતિનો સામનો કર્યો છે અને ખાસ કરીને જે રીતે વડોદરા શહેરમાં પૂરનું નિર્માણ થયું હતું, પૂરની પરિસ્થિતિ આવી હતી ત્યારે તમામ લોકો હેરાન પરેશાન થયા હતા। ત્યારે અનેક જગ્યાઓ પર જે દબાણ હતા તેની પણ વિષયો નીકળ્યા હતા। ત્યારે હવે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની જે એક તરફ જ્યારે કામગીરી શરૂ કરવામાં આવી હોય ત્યારે હાઈવે પર આવેલ જે દરજીપુરા પાંજરાપોળથી આજવા ચોકડી જતા રોડ પર જે કાસ હતી જેનામાં પાણી જતું નહોતું ને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, ત્યાં પણ હવે પાલિકા દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે। પિતાજી મશીન દ્વારા પહોળી કરવાની અને સાફ કરવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન જીગન વોરા સાથે પાર્થ માલુસરે, લોકસત્તા જનસત્તા વડોદરા।